નમો હંતાણં. જી મહારાજ. હા બોલો, આપણે શરૂ કરીએ મંગલાચરણ. નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વજ્જાયાણં, નમો લોય સર્વસાહુણં. એસો પંચનમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનં ચ સંવેશિં પરમં હવૈ મંગલમ. મંગલાનં ચ સંવેશિં પરમં હવૈ મંગલમ. સંયમ ગ્રહણ કર્યા પછી અથવા જે સંયમનું પાલન કરે છે એ વખતે પણ હંમેશા સંયમીના જીવનમાં પણ ક્રિયા હોય છે. સંયમીના જીવનમાં પણ બધી ગતિવિધિઓ હોય છે, બધા કાર્ય કરે છે. તો શું એ કાર્ય કરતી વખતે એનું જીવન પૂર્ણ નિર્દોષ છે એમ કહી શકાય કે ન કહી શકાય? તો આનું ખૂબ સુંદર આચાર્ય ભદ્રબાહુ, જે આપણે ગયા અઠવાડિયામાં સ્વાધ્યાય કર્યું છે, એમાં એને સ્પષ્ટતાથી બિલકુલ અને ખરેખર આ જે સ્પષ્ટતા કરવી અને જે વિચારો એને રાખ્યા છે, જે તર્ક એને આપ્યા છે, જે રીતે એને વાત કરી છે, એ કરવી સહેલી નથી, ઘણા મોટા સાહસની વાત છે. એને 96 ગાથા, 97 ગાથા અને 98 ગાથા, આ ત્રણ ચાર ગાથા એવી છે કે આપણે દૃષ્ટિમાં જે એક ભય હોય, આ કરું કે ન કરું, આમાં દોષ લાગે, આમાં હિંસા થાય, આ દેખાય તો છે પણ ખબર નહીં, કરવું તો પડે છે પણ શું કરીએ, કેવી રીતે બચીએ, ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં અને ખાસ કરીને અહિંસા માટે છે, અપરિગ્રહ માટે છે. તો આ પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાં એમણે ખૂબ સારી રીતે કર્યું છે કે વૃત્તિ અને પ્રવૃત્તિ. વૃત્તિ એટલે જીવનની ભાવના અને જીવનનું ચિંતન. તો ભાવના પણ સચવાય, ચિંતન પણ સચવાય, પણ એ રીતે ક્રિયા આપણે જ્યારે કરીએ તો એ ક્રિયામાં, એ કાર્યમાં દરેક વખતે નિર્દોષ હોય એવું કહી ન શકે. ઘણી ક્રિયાઓમાં દોષ લાગે છે, એટલે દોષનો મતલબ કે અહિંસાનું પાલન કરવા ઈચ્છીએ છીએ પણ હિંસા થાય છે. અપરિગ્રહ બધું છોડવાની ઈચ્છા છે, પરંતુ એ છોડીને ચાલતું નથી. તો આવા પરિસ્થિતિમાં શું હોવું જોઈએ? તો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે નય હિંસા મેત્તેન સાવજ્જેનાવિહિંસવો હોઈ શુદ્ધસ્સવુ સંપત્તિ અફલા ભનિયા જીને વરેહિમ. અને એને પ્રમાણમાં કોનું પ્રમાણ આપ્યું, કોની વાત કહી છે, કોણ એવું માને છે? તો કોઈ આચાર્યની કે કોઈ પૂર્વાચાર્યની કે કોઈ ગુરુની એની વાત નથી કરી. સીધું એમ કહ્યું છે, અફલા ભનિયા જીને વરેહિમ. જીનેશ્વર દેવ આ ક્રિયામાં દોષ લાગે છે એમ કહેતા નથી, એ અફલા છે, એટલે દોષ એમાં નથી. કે કઈ દેખાવમાં શું છે કે સાવધ્ય યોગની ક્રિયા થઈ રહી છે. એક મિનિટ, હા, લાઈટ વહી ગઈ છે તો હું થોડો કરું.
She going over 96. હા, હા. હવે દેખાય છે બરાબર? હા. તો બહારમાં ક્રિયા કરતી વખતે દેખાય છે કે હિંસા થઈ રહી છે, પણ આ બહારમાં દેખાવાલી હિંસા એ હિંસક પ્રવૃત્તિ છે એમ આપણે કહી નથી શકતા, કારણ એના ક્રિયા કરવા વાળા વ્યક્તિના અંતરંગમાં જો શુદ્ધ ભાવ છે, ત્યાં કોઈ પણ કોઈને તકલીફ આપવાનું કે પીડા આપવાનું કે નુકસાન આપવાનું કે અહિત કરવાનું કોઈ પણ હિંસક વિચાર નથી, ચિંતન નથી, ભાવ નથી. તો ભલે ને ક્રિયા બહારમાં દેખાય છે કે હિંસા થઈ રહી છે, પણ એ હિંસા નથી. આવું કોણ કહે છે? શુદ્ધ સૌ સંપત્તિ. ક્રિયા કરવા વાળું શુદ્ધ છે, અને એ ક્રિયાને અહિંસક કહેવા વાળા કોણ છે? તો અફલા ભનિયા જીનવરેહિમ. જીનેશ્વર દેવ એમ કહે છે કે એ અફલા ક્રિયા છે, એટલે એ ક્રિયાથી પાપના ફળ કે કર્મ બંધના દોષ કાંઈ પણ લાગતા નથી. અને જા જયમાનસ ભવે વિરાહના, શાસ્ત્રની વિરાધના થાય, ભગવાનની વિરાધના થાય, ગુરુની વિરાધના, કોઈની પણ કોઈની ભાવના દુખાય, જા જય માનસ વિવેક સાથે કરેલી ક્રિયાથી જો કોઈને તકલીફ પણ થતી હોય તો સા હોઈ નિર્જરા ફલા, આનું ફળ નિર્જરા જ થાય છે. અજ્જથ વિશોહી જુક્તસ્સ, કારણ કે એ આધ્યાત્મિક શુદ્ધિના કારણથી એમાં દોષ લાગતો નથી. નિશ્ચયમ અવલંબનતા, નિશ્ચય તો નિશ્ચયમ અયાનંતા, નાસંતિ ચરણ કરણમ બાહિર કરણા લસા હોઈ. જો તમે બહારની ક્રિયા ઉપર એમ વિચાર કરો કે આમાં દોષ લાગ્યું છે, હિંસા દેખા છે એટલે સાચે છે, હિંસા થઈ છે, દોષ લાગે છે, આ વિચાર કરીને જો તમે વ્યવહારને મૂકી દેશો તો શું થશે કે બાહ્ય જીવનને શુદ્ધતા, બાહ્ય જીવનની શુદ્ધતા જે ચરણકરણ છે, જે આચાર છે, આ નાશ થઈ જશે. એટલે બાહ્ય જીવન સરખું રહેશે નહીં. બાહિર કરણા લસા હોઈ, અને બાહ્ય જીવનમાં સદાચારનો નષ્ટ થવાના લીધે એના જીવનમાં ઉદાસી આવશે. એટલે માત્ર નિશ્ચયનો પલ્લું પકડીને આપણે બેસીએ તો વ્યવહારમાં આપણે જો બેલેન્સ ન બનાવીએ તો આપણું જીવન, નિશ્ચયનું જીવન પણ બગડી જશે. આટલી સ્પષ્ટતા અને આટલી સચોટતા ક્યાંય બીજી નહીં મળશે. કે સિદ્ધાંતનો પ્રતિપાદન કેટલા બેલેન્સ સાથે કરે છે, એ એક મહત્વપૂર્ણ વાત એમાં શીખવા જેવી છે. આમ ડરીને હા હા ના ના જેવા લોકો સામે મળે બધાની હામાં હા. હિન્દીમાં કહેવત છે, ગંગા ગયા ગમનાદાસ, જમના ગયા જમનાદાસ. ગંગા ગયા તો તમે કોણ છો? તો ગંગાદાસ છીએ. અને જમના ગયા તો જમનાદાસ છીએ. આવું નથી, પણ સચોટતા, સિદ્ધાંતની પકડ, સિદ્ધાંતની વિશ્વાસ અને સિદ્ધાંતને કેટલા વ્યાપક રૂપથી સમજ્યું છે, આ એમાં મહત્વપૂર્ણ વાત છે. કે યશાજી મહારાજ, બહારના, હા બોલો. મને તો એમ થાય છે કે ભદ્રબાહુ સ્વામીમાં કેટલી બધી અંદર હિંમત હશે હા કે આવા વિચાર કરે. આઈ ડોન્ટ નો ત્યારે વાતાવરણ કેવું હતું અને વેધર હા ક્રિયાવાદી કેવા થઈ ગયા હતા, પણ કેટલી બધી હિંમત હશે કે આવી રીતે એણે મહાવીર ભગવાનના વિચારો આવી રીતે સમજાવ્યા. ને આપણે કેટલા નસીબદાર કે આવી રીતે એણે સમજાવ્યા છે. બિલકુલ સાચી વાત છે. સૌથી પહેલા તો આપણે જે કહીએ ને કે રસાપુરના સ્થાનમાં સંજનન લોભ નડે છે, તો ખાલી ત્યાં નથી નડતું, દરેક ક્રિયામાં. ક્રિયા આપણે કરીએ અને એમાં થોડું પણ એવું લાગે કે આ કરવું જોઈએ, આ મને જોઈએ, આ ફાવતું નથી, આ અનુકૂળ નથી, ચાલો કરી લઈએ, આમ કરીએ, તરત જ વિચાર આવે કે કોઈ જોશે તો શું કહેશે, સમાજ શું કહેશે, આ કે. એટલે આપણા યશને બચાવવા માટે આપણે
સાચું શું છે, કરવા જેવું શું છે, નિર્ણય કેવી રીતે સાહસ સાથે કરવું જોઈએ એ કરતા નથી. પછી શું થાય છે? એનાથી દંભ પેદા થાય છે, માયા પેદા થાય છે. તો કોઈ આવશે એટલે નહીં નહીં ઢાંકી દો છુપાવી લો. એટલે આ શું થયું? અંદર એક બહાર એક, પડદા પાછળ એક, સામે બીજું. તો આ જાતનું એક જીવનમાં દંભ અને માયા પેદા થાય છે. અને એક દોષ ન લાગે એવી પ્રસિદ્ધિને પામવા માટે આપણે કેટલું બધું મોહનીય કર્મનું ઉપાર્જન કરી રહ્યા છે, કેટલું મોહ અને લોભ રાખીએ છીએ. તો એટલા માટે ભગવાનનો કોઈ જાતનું કોઈ નિયમ માટે જબરદસ્તી કે આગ્રહ કે તમારા ઉપર પ્રેશર લાવીને નથી કર્યું. એનું એક જ છે, જહાં સુહમ દેવાનું પિયા, જેમ તમને સુખ સાતા રે એમ તમે કરો. એક નવકાશીના પચકાન પણ કરીએ છીએ, તો એમાં પણ આપણે શું બોલી છે કે સર્વ સમાહી વત્યા ગારેનમ, એટલે શરીરમાં બધી રીતે સુખ સાતા રે એ પ્રમાણે તમે પચકાન કરો. હવે સૂર્યોદય પછીના 48 મિનિટના પચકાન કર્યા છે, એમાં પણ એવી શું અગવડતા આવી શકે છે, એમાં શું અસાતા પેદા થઈ શકે છે. પણ એમાં પણ એમને કહ્યું કે સર્વ સમાહી વત્યા ગારેનમ, જો બધી રીતે શરીરમાં સુખ સાતા હોય તો તમને પચકાન. એટલે કોઈ પણ પ્રેશરમાં આવીને, કોઈ પણ ઈચ્છા વિરુદ્ધ તમારા ભાવ વગર કોઈ ક્રિયા નહીં કરો. જે કરો શુદ્ધ ભાવ સાથે કરો. અને શુદ્ધ ભાવ સાથે કરશો તો બહારમાં ભલે ને જોવામાં એ હિંસા થતી હોય દેખાશે, બહારમાં એમ લાગશે પરિગ્રહ રાખ્યું છે, બહારમાં એમ લાગશે આ કર્યું છે આ કર્યું છે, પણ એ શું છે? શુદ્ધ ક્રિયા છે. ભાષ્યકારો સત્યવ્રત માટે એક ઉદાહરણ આપ્યું છે કે એક સાધુ મહાન યોગી આંખ ખુલ્લી રાખીને સાધના કરે છે, ધ્યાન કરે છે. આંખ બંધ કરીને તો કરતા જ હોય છે, પણ આંખ ખુલ્લી રાખીને અંદરમાં ધ્યાનસ્થ છે. અને એક સ્ત્રી ત્યાંથી એટલા જોરથી ભાગે છે, એટલા એને કપડાની ખબર નથી, કાંઈ નથી, એ દોડે છે ભાગી જાય છે. અને થોડી વારમાં એના પાછળ 4-5 વ્યક્તિ પાછા આવે છે અને આજુબાજુમાં જુએ છે, અને એ બેનને ગોતે છે. એ જઈને ત્યાં સાધુ બેઠા છે એને પૂછે છે, તમે અહીંયાથી કોઈ બેનને દોડતા જોયા? તો સાધુ શું કેવું જોઈએ? સાધુએ શું કેવું જોઈએ? જો એ કહેશે હા મેં જોયા, તો કહેશે કઈ બાજુમાં ગયા બતાવો. પછી એને બતાવવું પડશે આ બાજુમાં ગયા. એ લોકો એની પાછળ ભાગશે અને એના શીલનો દોષ લાગશે. પછી એમાં હિંસા પણ થઈ શકે છે, એમાં અત્યાચાર પણ થઈ શકે છે, કેટલા પાપનું સેવન થશે. તો શું કરવું જોઈએ? એ બેનની શીલની રક્ષા માટે, આ બેનના હિંસાની જીવનની રક્ષા માટે શું કરવું જોઈએ સાધુને? પેલું એમ કરીશું શું છે? જાણતા આવી નો જાણતા ઇતિ ભનતિ. જાણો છો છતાં પણ કહો કે હું જાણતો નથી. અને કદાચ તમારા એમ કહેવા પછી એ દિશામાં જાય છે, જે દિશામાં ઓલી બેન ગઈ છે એ દિશામાં જાય છે, તો પછી તમે શું કરશો? લે તો પેપર લે. તમે શું કરશો? તો કે એને ઊંધે રસ્તે દોરો. જે બાજુમાં એ બેન ગઈ છે, લાલપેન, જે બાજુમાં એ બેન ગયા છે એ રસ્તો ન દેખાડીને એનાથી ઉલટો રસ્તો દેખાડો, એટલે ઓલી બચી જશે. તો ખોટું બોલ્યા? પહેલા તો ખોટું બોલ્યા હું જાણતો નથી, પછી જોયું ક્યારે કે હા અહીંયા આ બાજુમાં જતા જોયું હતું, એને ઊંધે રસ્તે દોરો.
એટલે ગલત રાસ્તો દેખાડો અને ખોટું બોલો. પછી કીધું કે તમને એનો પ્રાયશ્ચિત્ત કરવું પડશે, ખોટું બોલે એનો પ્રાયશ્ચિત્ત કરવું પડશે. તો કે કોઈ પ્રાયશ્ચિત્ત નથી, કોઈ પ્રાયશ્ચિત્ત નથી, કોઈ દંડ નથી, કારણ કે દોષ લાગ્યું જ નથી. તમે કહેશો બહારમાં અમે જોઈ રહ્યા છે ખોટું બોલે છે અને તમે કહો છો દોષ લાગ્યું નથી, પણ અંદરમાં એના શુદ્ધ ભાવ છે, અંદર એના રક્ષાના ભાવ છે, અનુકંપાના ભાવ છે, એટલા માટે એને દોષ લાગતો નથી. હવે ડોક્ટર મરીઝની ટ્રીટમેન્ટ કરે છે, ઓપરેશન કરે છે, મરીઝને ખૂબ તકલીફ થાય છે. તો એ તકલીફ થાય છે અને કહે છે કે આટલી તકલીફ હું ન ભેગી છું, હું મરી જઈશ, તો શું કરવું જોઈએ? ડોક્ટરને થપ્પડ મારવી જોઈએ કે તું મરીઝને આટલી તકલીફ આપે છે, ઓલો એટલો રડે છે, એને દુખે છે, એને વેદના થાય છે, તો વેદના આપવી પાપ છે, કષ્ટ આપવું પાપ છે, તને પાપ લાગે છે? નહીં, એ એને સારું થવા માટે કરે છે, એની સ્વાસ્થ્યની રક્ષા માટે કરે છે. તો એટલા માટે એને દોષ નહીં લાગે. તો પ્રવૃત્તિ ઉપર નહીં, પણ વૃત્તિ ઉપર છે કે તમે કયા ભાવમાં કરો છો. બહારમાં જે પણ થાય એ ઠીક છે. એના માટે આજના આ ગાથામાં એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. एक मिनट, हाँ लाओ तो इधर लाओ, देख ये जो है ना इसी तरह से लेना है, और बराबर छे ने, चालू छे ने। सुचिरंपि अच्छमानो वेरुलिवो काय मनिवो मीसे नय उवेयि काय भावम पाहन्न गुणेन नियनेन. 99 સુક્તિ છે. એક વૈડુર્ય રત્ન ખૂબ કિંમતી રત્ન છે અને સેમ એના જેવું દેખાવમાં આવે છે એવો એક કાચનો એવો રત્ન જેવો આકારનો એક ટુકડો છે, બંને સાથે છે. હવે સુચિરંપી અચ્છમાનો, લાંબા સમય સુધી અચ્છમાનો એકબીજામાં મળીને રહ્યા છે. ઘણા બધા કાચના મની છે અને એક રત્ન, વૈડુર્ય રત્ન સેમ લાગે કે આ રત્ન એ કાચના મનીના જેવું જ છે. એ કાચના મની જે છે એ વૈડુર્ય રત્નની જેમ જ છે, એકદમ સેમ છે. આ બધા ભેગા કરીને રાખી દીધા. સુચિરમ, લાંબા સમય સુધી, અચ્છમાનો, એ મનીઓ સાથે મળીને રહ્યા છે. તો પણ વેરુલીઓ, વૈડુર્ય રત્ન કાય મની ઓમીસે, એ કાચનો મની નથી થઈ શકતો. કાય મની મતલબ કાચનો મની, એટલે અમુક મની હોય ને શીશાના બનેલા, એ મની જેવા વૈડુર્ય રત્ન કાચ મનીની જેમ નથી બનતો. નય ઉવેયી કાય ભાવમ પાહન્ન ગુણેન નિયયેન. એ વૈડુર્ય રત્ન જે છે એ એના ગુણોના લીધે, રત્નના જે ગુણ છે એ ગ્રંથના ગુણોના લીધે નિયમેન, હંમેશા ન ઉવેયી કાય ભાવમ, કોઈ દિવસ કાચનો મની નહીં થશે. આવ્યું ધ્યાનમાં? એક આર્ટિફિશિયલ રત્ન છે, કાચના મની ટુકડા છે, અને એક રિયલ રત્ન છે. તો રિયલ રત્ન જે છે એ ઘણા બધા કાચના મનીના સાથે ઘણા લાંબા સમય સુધી પડેલું છે. તો એના સાથે રહેવાથી કાચના મની જેવો વૈડુર્ય રત્ન થતો નથી. એ શું થાય છે? એ વૈડુર્ય રત્ન એના ગુણોના લીધે એ વૈડુર્ય રત્ન જ રહે છે, એમાં ફરક નથી પડતો, એના ગુણો બદલાતા નથી. એવી જ રીતે દોષપૂર્ણ પ્રવૃત્તિ સાથે, સાવધ યોગની સાથે
જો વિશુદ્ધ આત્મા રહે તો એનાથી એની વિશુદ્ધતા ખતમ નથી થતી. એના વિશુદ્ધ ભાવ જેમ છે એમ જ રહેશે. એ આત્મીય ભાવ છે, એ આત્મીય ભાવ રહેશે. એ શરીરના ભાવ નહીં થશે. જેવી રીતે અનાદિકાલથી આ આત્મા શરીર સાથે રહે છે કે નહીં રહે છે? એક ક્ષણ પણ એવું નથી કે આત્મા શરીર વગર રહી છે. એક ક્ષણ પણ એવું નથી. તો શરીર સાથે અનાદિકાલથી રહેવાથી શું આત્મા શરીર બની ગઈ? ના. શરીર શરીર છે અને આત્મા આત્મા છે. આત્મા કોઈ દિવસ બદલાની નહીં. આત્માના જે ગુણો છે, જ્ઞાન, દર્શન, ઉપયોગ, ભાવ, આ જે આત્માના ગુણ છે એ ગુણોના લીધે એ કોઈ દિવસ જીવ અજીવ થતો નથી, અજીવ જીવ થતો નથી. આપણે વર્ષોથી આ ટેબલ વાપરીએ છીએ, તો આ ટેબલના સાથે રહેતા 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 આપણે કઈ ટેબલ જેવા ગુણો તો આવી ગયા આપણામાં, કે આપણામાં જ્ઞાન ગુણ વયો ગયો? નથી વહી ગયો ને? છે, આમાં આપણું છે. આ ટેબલ છે, સિમેન્ટ છે, લોડું છે, દિવાલ છે, પેન્ટ છે, એ બધાના વચમાં આપણે રહીએ છીએ. અને જન્મ્યા ત્યારથી આપણે કપડાં પહેરી રહ્યા છીએ. તો કપડાં પહેરવાથી અને એક તો આત્મા ઉપર શરીર, શરીર ઉપર કપડાં, પછી શરીરના અંદર ભોજન, આટલું બધું બધાની વચમાં આપણે રહ્યા છીએ. તો શું આપણું સ્વરૂપ બદલાઈ ગયું છે? આત્મા જ્ઞાન ગુણથી શુદ્ધ વિહીન થઈ ગઈ છે? એવું નથી રહ્યું. એવું નથી થતું. સુચિરંપી અચ્છમાનો વેરુલીઓ કાય મનિઓ મીસે નય ઉવે કાય ભાવમ પાવન ગુણે નિયેન. તો પછી આપણું વ્યવહાર કેવું હોવું જોઈએ? કહા જહ બાલો જંપંતો કજ્જમ અકજ્જમ ચ ઉજ્જુયમ ભનિયમ. નાના બાળક છે, માસૂમ છે, નિર્દોષ છે, એને સાચા ખોટાની કઈ ખબર નથી, તારા મારાની કઈ ખબર નથી, આપણા બીજાનો કઈ ખબર નથી પડતી. આવા બાળકો, નિખાલસ બાળકો, જહ બાલો જંપંતો, એ બાળક જેવી રીતે બોલે છે, કજ્જમ અકજ્જમ ચ ઉજ્જુયમ ભનિયમ, જે કઈ કર્યું છે પછી એ ઉચિત કરે કે અનુચિત કરે, ઉચિત કરે કે અનુચિત કરે, જે પણ કાર્ય એ કરે છે એને એ શું કરે છે? પૂછે, તું એ આ કર્યું? તો એ શું કહેશે? હા, મેં કર્યું. એને સારું કર્યું હોય તો પણ કહેશે મેં કર્યું, અને ખરાબ કર્યું હોય તો પણ કહેશે મેં કર્યું. એ જેવી રીતે ઉજ્જુયમ ભનિયમ, એક સરળ મનથી કહી દે છે. તમ તહ આલો એજા, એવી જ રીતે સાધક આલો એજા, પોતાના કરેલા કર્મની આલોચના કરે. જે દોષ લાગ્યા છે એને ઢાંકીને રાખીને, મને ખબર નહોતી ને એટલે થઈ ગયું હશે, થઈ ગયું છે એમ પણ નહીં બોલશે. થઈ ગયું હશે, મને ખબર નહીં, થઈ ગયું હશે. એને ખબર છે બધી, એ જાણે છે કે મારો ધક્કો લાગ્યો અને આ ગ્લાસ નીચે પડી ગયું, પાણી ઢોળાઈ ગયું અને ગ્લાસ તૂટી ગયું, જાણે છે. તો પણ કહેશે ખબર નહીં, લાગ્યો હશે ધક્કો. તો કેટલું પોતાના દોષને છુપાવવાની કોશિશ કરે છે. મારું ધ્યાન નથી, કદાચ હાથ લાગી ગયો છે, મારું ધ્યાન નથી, અને કદાચ સામે દેખાય છે ગ્લાસ પડ્યો છે, ફૂટ્યો છે, પાણી ઢોળાઈ ગયું છે, તો
તો પણ કહેશે કદાચ. તો આટલું બધું માયાનું આ છે કે સીધા સરળ મનથી હા મારો ધક્કો લાગ્યો ને પડી ગયો, સોરી, એમ નથી કહેતા. કજ્જમ અકજ્જમ, કર્યું હોય તો કર્યું, ન કર્યું હોય તો ન કર્યું, એમ ઉજ્જુયમ ભયન ભનઈ, એવી રીતે સરળતાથી બોલો, એવી રીતે નથી કર્યું તો કે મેં નથી કર્યું. એ ત્યાં માયાના આશ્રિત થઈને યશાજી મહારાજ, ખોટું ક્રોધ કરીને પણ, હા બોલો. સોરી, થોડુંક ઓલું ઇન્ટરનેટ ઓલું ખરાબ હતું તો સમજ ના આવ્યું. તમે કંઈક માયાનું ને બોયલા પણ સમજ ના આવ્યું. સોરી. અચ્છા અચ્છા. જેવી રીતે આપણાથી કઈ ભૂલ થઈ અને કોઈ પૂછે કે આ થયું, આ તમે કર્યું, આપણે શું કર્યું? ખબર છે કે મારાથી આ ભૂલ થઈ, તો પણ શું કહેશે? ખબર નહીં, મને ખબર નથી. હા, કદાચ થઈ ગયું હશે. હા, તમે આ વસ્તુ તો નહીં કહેતા હોય ને, કંઈક થયું હશે, ખબર નહીં. તો સીધું નથી કહેતા હા થયું છે, ખબર છે છતાં પણ એને છુપાવવાની કોશિશ કરીએ છીએ. પોતાને સારું દેખાડવાની કોશિશ કરશે, પોતાના ભૂલને બચાવવાની કોશિશ કરશે. તો એ બધું નહીં કરો. સીધું એક નિખાલસ બાલક, માસૂમ બાલક જેમ કહે છે, કર્યું હોય તો કહે છે મેં કર્યું છે, ના કર્યું હોય તો ના કર્યું કહે છે. કજ્જમ અકજ્જમ, કર્યું હોય અથવા ન કર્યું હોય તો. ઉજ્જુયમ ભનઈ, સીધા સરળ મનથી કઈ કઈ બોલે છે. કેવી રીતે? જેવી રીતે બાલક બોલે છે એવી રીતે. જ્યારે પર્યુષણ આવી રહ્યા છે, સંવત્સરીના દિવસે આલોયના કરશું, તો આલોયનામાં શું કહેશું? કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામી દુક્કડમ, લાગ્યો હોય તો, એને લાગ્યું કે ન લાગ્યું ખબર નથી મને, એમ નહીં, મારાથી આ ભૂલ થઈ છે અને આ ભૂલનો હું આલોયના કરું છું. એક માસૂમિયતથી, એક સીધા સરળ ભાવથી, જે કર્યું એને કર્યું કહો, ન કર્યું હોય તો ના કર્યું કહો. કે આ એને મદદ કરવાનો પ્રસંગ આવ્યો તો મારા પાસે સામર્થ્ય હતું, હું આપી શકતી હતી, પણ મેં નથી આપ્યું, આ મારી ભૂલ થઈ. આ કરવા જેવું હતું મેં કર્યું નહીં, આ આદરવા જેવું હતું મેં આદર્યું નહીં. મારા પાસે સાધન હતા, મારી પાસે શક્તિ હતી, મારા પાસે તેવડ હતી, બધું હતું, છતાં ન કર્યું. ખબર નહીં, મને ખ્યાલમાં ન આવ્યું, રહી ગયું કરવાનું. તો આવી મિશ્ર ભાષા નહીં બોલો, આવી માયાવી ભાષા બોલીને પોતાનો બચાવ નહીં કરો. બાલકની જેમ કજ્જમ કજ્જમ ઉજ્જુયમ ભનીય, કર્યું હોય તો, ન કર્યું હોય તો સરળ મનથી કહી દો. તમતઃ આલો એજા, એવી રીતે તમે આલોચના કરો. માયા, દંભ और અમય વિપમુક્કો અને અહંકાર, માયા અને અહંકારથી મુક્ત થઈને, અહંકાર છે એટલે ક્રોધ પણ આવશે, માયા છે તો લોભ આવશે, એટલે બેને લીધું છે એમાં, અહંકારને અને માયાને. અહંકાર અને માયાથી જે પણ કંઈ થયું છે એનાથી રહિત થઈને, માયા અને અહંકારથી મુક્ત રહીને શું કરો? વિપમુક્કો, મુક્ત થઈને જે જેવી રીતે થયું છે એ પ્રમાણે તમે આલોચના કરો. ભાવમાં કંઈક થોડી ઓછી વધતો હોય અને એનાથી દોષ લાગ્યું હોય તો પછી શું કરો? તો પછી નિખાલસ ભાવથી એક નાના બાળકની જેમ જે કંઈ થયું છે, કર્યું હોય તો સ્વીકૃતિ આપો, ન કર્યું હોય તો ના પાડો. નિખાલસ ભાવથી ગુરુના સામે
તમ તહ આલો એજા, એની આલોચના કરો. ઉદ્ધર્ય સર્વ શલ્યો, શલ્ય કાંટા, બધા કાંટા અંદરમાંથી કાઢી નાખો. ઉદ્ધર્ય એને ખેંચીને કાઢી નાખો. ઉદ્ધર્ય સર્વ શલ્યો, આગળની ગાથા છે 101. ઉદ્ધર્ય સર્વ શલ્યો આલો ઈય નિંદીઓ ગુરુ સગાસે, ગુરુના સાનિધ્યમાં, ગુરુ સગાસે ગુરુના સાનિધ્યમાં અંદરના બધા કાંટા બહાર કાઢીને પોતાની નિંદા કરીને આલોચના કરો. હોય અતિરેગ અલહુઓ, અલહુઓ એની આત્મા આલોચના શા માટે કરવું જોઈએ? તો આલોચના કરવાથી જે પાપનો ભાર છે, હંમેશા મનમાં એમ રહે છે મારાથી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ, મારાથી ભૂલ, બહાર છુપાવો છો પણ અંદરમાં ખબર પડે છે કે હા મેં કર્યું છે. તો આ જે અંતરંગ બોજ છે, મન ઉપર ભાર છે, એને ઉતારીને લહુઓ એકદમ હલકા ભારી નિર્ભાર થઈ જાઓ. ઓહરીય ભરોવ ભાર વહો, જેવી રીતે એક માથા ઉપર વજન ઉપાડીને ચાલવા વાળો વ્યક્તિ જ્યારે ભારને નીચે મૂકે છે અને એ જેવી રીતે નિશ્ચિંત થઈ જાય છે અને તણાવ મુક્ત થઈ જાય છે, હળવો થાય છે, એવી રીતે ઓહરીય ભરો, ભારને કાઢી મૂકવાથી, કોણ કાઢે મૂકે? ભાર વહો, જે વજનને ઉપાડીને કામ કરે છે, ચાલે છે, ભાર ઉપાડીને ચાલે છે, એ વ્યક્તિ ભાર ઉતાર્યા પછી જેવી રીતે નિશ્ચિંત થઈ જાય છે, એવી રીતે તમે નિશ્ચિંત થઈ જાઓ. ખૂબ હાથમાં વજનમાં સામાન લીધું અને પછી પહાડની યાત્રા કરવાનું કહું તો પહાડની યાત્રા ચડી શકીએ? ચડતા ચડતા થકી જઈએ અને એકદમ નીચે પટકી દઈએ કે હાશ, ત્યારે કેવું એકદમ નિશ્ચિંત લાગે, ત્યારે કેવું એટલું હળવોપણો લાગે છે કે હવે બધું ભાર મૂકી દીધું છે. તમે પેલા તમને ખબર હશે, લોકો ક્રોશિયાથી આમ વીણતા હતા અને શું કરતા હતા? ત્યારે ધાગો આંગળીમાં થોડો જરા ટાઈટ બાંધતા હતા અને જ્યાં સુધી આ આંગળી આમ પકડીને ક્રોશિયાથી આવી રીતે કરતા હતા. પછી કરે તો આ આંગળી કેવી થતી હતી? બ્લુ થઈ જતી હતી અને દબાવો તો દુખે. તો આ આંગળીનો કલર બદલાઈ જાય, બ્લડ સર્ક્યુલેશન થાય નહીં અને પછી જ્યારે બધું કરવાનું કામ પૂરું થઈને આપણે ફટાફટ ફટાફટ ધાગો કાઢી નાખીએ ત્યારે આંગળીને કેવું રિલેક્સ લાગે છે. તો એવી રીતે તમે ભાર કાઢી મૂકો. કોનો ભાર છે તમારા આત્મા ઉપર? માયા અને અહંકારનો. આ બે કષાયોનું બહુ ભાર છે અને બે કષાયનું શા માટે નામ લીધું? કે અહંકાર છે એટલે ક્રોધ તો આવી જ ગયો અને માયા છે તો લોભ આવી ગયો. એનો મતલબ રાગ અને દ્વેષ, આ બે થી મુક્ત થઈને તમ તહ આલો એજા, તમે આલોચના કરો. હવે આગળની ગાથા છે ઉત્તરીય સર્વસલ્યો. તો આલોચના કરવાથી શું થશે? કે જે દોષના કાંટા અંદર ગળી ગયા છે એ બધા કાંટાને કાઢો. શલ્ય સર્વસલ્લો, સલ્લો એટલે કાંટા, તો બધા કાંટા જે અંદર વિંધી ગયા છે એ બધાને કાઢો. ઉદ્ધર્ય કાઢો. આલોય આલોચના કરો, નિંદા કરો ગુરુ સગાસે. અને એ કરવાથી શું થશે? હોય અતિરેગ લહુવો, જે અત્યંત ભાર હતું એને તમે કાઢી મૂક્યો તો હવે તમે નિશ્ચિંત રિલેક્સ થઈ જશો. ઓહરીય ભરો ભારવો, જેવી રીતે વજન ઉપાડીને ચાલવા વાળા લોકો, ભાર વહન કરવા વાળા લોકો જે બોજો ઉપાડીને ચાલે છે, આ લોકો જ્યારે એ સામાન ઉતારીને રાખે છે ત્યારે કેવા નિશ્ચિંત થઈ જાય છે, એવી રીતે આલોચના કરવાથી પાપનો બહાર બધું કાઢી મૂકો અને નિશ્ચિંત થઈ જાઓ. તો આલો એના મહત્વપૂર્ણ છે
પર્યુષણ આવી રહ્યા છે તો આપણે આલોચના કરશું અને દોષ માટે તત્વાર્થ સૂત્રમાં વ્રતી કોને કહેવાય કે એને વ્રત ગ્રહણ કર્યું છે એની વ્યાખ્યા આપી છે. શું કીધું છે? નિશ્શલ્યો વ્રતી. હા. જેના શલ્ય નથી એ વ્રતી છે. વ્રતી છે મતલબ શું છે? કોઈ પણ દોષ લાગ્યું નથી, લાગેલા દોષ બધા કાઢી મૂક્યા, એ વ્રતી થઈ ગયા, વ્રતનું પાલન કરવા વાળા થઈ ગયા. અને વ્રતના પાલન કરવાનો ભાવ હોય અને બહારના વ્યવહારમાં વ્રતનું પાલન થાય છે એમ દેખાતું ન હોય તો પણ કોઈ ચિંતા નહીં, કોઈ દોષ લાગતો નથી. આ ભાવમાં લાગવું નહીં જોઈએ. તો ભાવમાં દોષના જે કાંટા લાગેલા છે, કાંટા વિંધેલા છે, એ બધા કાઢીને નિશ્ચલ્યો વ્રતી બનો, અનુવ્રતી બનો, મહાવ્રતી બનો, પણ વ્રતી બનો. તો વ્રતી બનવા માટે શલ્ય કાંટા કાઢવાની જરૂર છે. તો આજે આપણે આચાર્ય ભદ્રબાહુની સૂક્તિઓ બધી પૂરી કરી છે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ સારું લાગ્યું. આટલા સ્પષ્ટતાથી, આટલી ચોખ્ખી વાત, આટલા સાહસ સાથે જે ભદ્રબાહુ કરી છે, ખરેખર ઘણા મોટા ઉપકાર છે. નહીં તો આપણે ખોટા વિચારોમાં રહીને, ડરીને અને ડરથી, ભયથી સાધના કરીએ તો પણ ના ચાલે, પ્રલોભનથી સાધના કરીએ તો પણ ના ચાલે. એનો પણ મિચ્છામી દુક્કડમ આપવું પડે. ભય અને પ્રલોભન એનાથી મુક્ત રહીને સાધના કરવી છે. તો આ ભય મુક્ત થઈને આપણે નિશ્ચિંત છે, મારા ભાવમાં ક્યાં પણ જો અશુભ હશે તો હું એને કાઢી મૂકું, એ કાંટા છે. અને હું નિશ્ચલ્ય વ્રતી થવા માંગુ છું. યશસ્વી મહારાજ, હા હા, આ બહુ સરસ હતી આ તમે હમણાં, અને આ એન્ડિંગ આવી રીતે કર્યું ને, તો વ્રત નિશ્ચલ્યો વ્રતીમાં એમ કે છે તમારે વ્રતને લેવા પડે પેલા. હવે અમારા બધા છીએ તો અમને એમ થાય કે અમે વ્રત પાલન કરીએ છીએ, પણ અમે ફોર્મલી પચખાણ કે લીધા નથી. એટલે એમાં વીકનેસ શું છે કે આપણે ડિટેલમાં લખ્યું ના હોય કે હું શું નહીં કરું ને કરીશ. પછી ઘણીવાર એવા સંજોગો આમ ખબર હોય હિંસાના, આવી રીતે બોલવાનું નહીં, આવી રીતે વિચાર કરવાની એ ખબર હોય, પણ ઘણીવાર તમારા જિંદગીમાં એવા એક્ઝામ્પલ્સ આવી જાય કે તમને ખબર ના હોય કે આ હું કરું કે ના કરું. આપણે પ્રોપરલી વ્રત ડિટેલમાં લખ્યા ના હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે હું નિશ્ચલ્યો વ્રતી છું? આપણે વ્રત તો લેવા પડે ને પેલા, અને એ એકદમ ડિટેલમાં, અને જેમ સંજોગો બદલાય તો એ એડ કરવાના કે આવું સિચ્યુએશન આવશે તો હું આવી રીતે કરીશ. એમાં એવી રીતના કરવું પડે ને. ના, શું છે કે આપણે ઠીક છે, આપણે પચકાન લઈએ એટલે શું કરીએ? પહેલો અહિંસા વ્રતનું પાલન કરીશ, સત્ય વ્રતનું પાલન કરીશ, 12 વ્રતના આપણે પચકાન કર્યા. સવાઓ પાનાઈ વાયાઓ વેરમણમ સવાઓ મુસા વાયાઓ, એ સાધુના પચકાન. અને દેશ વિરતિના 12 વ્રત છે, અનુવ્રતનો. તો સવાઓ ની જગ્યા પાનાઈ વાયાઓ વેરમણમ, એને હું એનાથી ઈચ્છા પ્રમાણે પણ એક મર્યાદિત આગાર રાખીને એને કરે. તો પચકાન આપણે લઈ લીધા. પચકાન લઈ લીધા પછી ખાસ કરીને લખીને યાદ રાખવાનું કે કરવાનું એ અનુવ્રતમાં છે, કારણ કે તમે છૂટ શું રાખી છે. હા, એ અમારી વાત કરું છું, તમારી વાત નથી કરતી. હા, તો છૂટ રાખવાની કે મારે આટલા વસ્ત્ર રાખવા છે, મારા આટલા એ કરે છે. એક વખત આપણને ખ્યાલ આવી જાય કે હું વર્ષમાં કેટલા નવા કપડાં લઉં છું. હવે આટલા વર્ષો પછી આપણે અંદાજથી તો કહી શકીએ છીએ કે વર્ષમાં હું 12 ડ્રેસ લઉં છું કે 15 ડ્રેસ લઉં છું કે આ કરું છું, તો મને આટલા છૂટ રાખવાની અને એટલી મર્યાદા હું કરું છું. પણ એ મર્યાદા પછી પણ જો તમે 10 જ જોડી કપડાં લાગતા હોય, ડ્રેસ લાગતા હોય, તો તમે 15 રાખો, 20 રાખો, પણ એક વખત એક મર્યાદા કરી કે હું આટલા સુધી કરીશ. પછી રોજ તો તમે 15 ડ્રેસ નથી પહેરવાના, તો રોજના રોજ પણ કે આજે હું
મારે બહાર ગામ જવું છે, મારે કોઈ લગ્ન પ્રસંગમાં જવું છે, મારે ક્યાંય આખા દિવસનો પ્રોગ્રામ જઈ લઉં. નથી જવું ને પછી હું 2 ડ્રેસની મર્યાદા કરું છું. જો બહાર જવું હોય તો હું 5 ડ્રેસ વધારે રાખું કે 10 ડ્રેસ વધારે, તો એ રીતે. અને જો આ પણ ન થઈ શકતો હોય તો હું સમય ઉપર વિવેક રાખીને જેટલું આવશ્યક છે એટલું હું ઉપયોગ કરીશ, બાકીના બધાના પચકા. પણ એ બધું ડિટેલમાં લખીને કોક ગુરુ પાસે લેવા પડે ને, કે એ ના લઈએ તો આપણે વીક થઈ જાય જરાક. એમાં લખીને એક સુવિધા છે. એકદમ તમે માર્કેટ જાઓ અને પ્લાનિંગ સાથે જાઓ તો તમે શું કરો છો, એક લિસ્ટ કરો છો કે મને શું શું આજે લાવવું છે, અને લિસ્ટ પ્રમાણે જોયા પછી પણ કદાચ 2-4 વસ્તુ છૂટી જાય લખવાની તો શું કરશું? અને ગયા પછી લાગ્યું કે ના, આ વસ્તુની પણ મારી જરૂર છે, આ પણ મારે લખી લેવું જોઈએ કે મેં આમાં આગળ રાખ્યું નથી તો ચાલો આગળ રાખી લો. તો એ પ્રમાણે પણ કે મને જેટલું ખ્યાલ આવે છે એટલી હું મર્યાદા કરું છું, પણ એના કરતા પણ જો સમય ઉપર આવશ્યક હશે તો હું લઈશ અને અનાવશ્યક હોય તો નહીં. સૌથી મોટી વાત, તમને કેટલી જરૂરત છે એ પ્રમાણે હું લઈશ, જરૂરત વગર નહીં લઉં. એટલે પરિગ્રહની કે કપડાની કે હજી ઈઝી પડે, પણ તમે હિંસા કે આપણે ઈ હોય ને એમાં આપણું જરા ઘણી વાર એવા સમય આવી જાય કે તમને એમ થાય. અને આ માયાનું, તમે માયાની વાત કરો છો ને, માયા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કહું કેમ આપણે સરળતા, ઘણાનું તો નેચર જ સરળ હોય, એ લોકોના મનમાં બિચારાને બીજો વિચાર જ ના આવે, એ લોકોનું એવું જ નેચર હોય. પણ નહીં, ઈ નેચર બનવું, માયા માટે એક જ રસ્તો છે કે હું શુભ ભાવમાં રહીશ, અશુભમાં નહીં રહું. અને તમને ખ્યાલ હશે, આપણે જીન પૂજામાં છે, અન્નાનમ પર્યાનામી નાનમ સંપજ્જામી, મિચ્છત્તમ પર્યાનામી સંમત્તમ સંપજ્જામી, કિરિયમ પર્યાનામી અકિરિયમ સંપજ્જામી. એટલે જે કરવા જેવું છે એ હું કરીશ, નહીં કરવા જેવું છે એ નહીં કરું. હું જ્ઞાનના માર્ગે ચાલીશ, અજ્ઞાનના માર્ગે નહીં ચાલું. હું સમ્યક્તના માર્ગે ચાલીશ, મિથ્યાત્વના માર્ગે નહીં ચાલું. હા. તો એવી રીતે ભાવના રીતે આપણે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યને લઈશું. ત્યાં આપણે વસ્તુને કહેમાં નહીં. ઘણી થઈ તો ગણતરી થશે કે ભાઈ 2-4 દિવસ મહિનામાં છૂટ રાખીએ, બાકી બધા દિવસની નહીં રાખીએ. તો એ અમુક થોડું થઈ જાય, પણ બધામાં નહીં થાય. બધામાં એક જ છે કે હું શુભ ભાવમાં રહીશ, શુભ વાણી બોલીશ અને શુભ કર્મ કરીશ. કારણ કે અશુભ પાપસ્ય, અશુભ છે એ પાપ છે. પ્રતિક્રમણ પાપનો છે, આલોચના પાપની છે, પુણ્યની આલોચના નથી. પુણ્ય પણ કર્મબંધ છે, પણ પુણ્યબંધની આલોચના નથી. એમ નહીં આપણે કહીએ કે હું સ્વાધ્યાય કરું તો મિચ્છામી દુક્કડમ, હું ગુરુદેવની સેવા કરું તો મિચ્છામી દુક્કડમ, હું મારા પરિવારને બધું સંભાવ રાખીને કરું તો, બધાના ભાગ સમવિભાગ કરું તો મિચ્છામી દુક્કડમ. એવું નથી કરતા. એવું નહીં, ના ના, એ તો બરાબર છે. શુભનો પ્રતિક્રમણ નથી, પ્રતિક્રમણ અશુભનો છે. એટલે પ્રતિક્રમણની 4 જ લાઈન છે. જમ જમ મનેન દુઃખ ચિંતિયમ, જમ જમ વાયાએ દુઃખ ભાસિયમ, જમ જમ કાયાએ દુઃખ કિરિયમ. જે મનથી મેં અશુભ વિચાર્યું છે, અશુભ ભાવ ભાવ્યા છે, જમ જમ વાયાએ દુઃખ ભાસિયમ, જે વાણીથી મેં અશુભ બોલ્યા છે, જમ જમ કાયાએ દુઃખ કિરિયમ, જે મેં કાયાથી અશુભ કર્યું છે, મિચ્છામી દુક્કડમ તસ્ય સર્વસ્વ. તો એ મારે નથી કરવું. એ નથી કરવું એટલે હું શું કરું? શુભ ભાવમાં રહેવાની કોશિશ કરું. તો બસ હું આજે આખો દિવસ, આજે 4 કલાક 6 કલાક અશુભ વિચાર નહીં કરું, અશુભ પ્રવૃત્તિ નહીં કરું, અશુભ વાણીથી કોઈનો અશુભ ન કરું. તો આ જ એક પચકામ છે.
ઓકે. હા, ઈ જરાક સહેલું પડે ટ્રાય કરવાનું, પછી એક્સટેન્ડ કરવાનું એવી રીતે. થેન્ક યુ યશાજી મહારાજ. હા યશાજી મહારાજ હા Go on, ના Rita. ના, તમે Go. આપણે Uh, શલ્ય કહીએ તો શલ્ય છે માયા, નિદાન ને મિથ્યા દર્શન. તો હા. એમાં આપણે માયા જ લીધું, કેમ અહંકારે સાથે ના લીધું? નહીં, આ કષાય જે છે ને, એક આવે એટલે ચારે આવી જાય. એક રૂમાલ છે તમારા હાથમાં અને એનો એક છેવડો તમે એક ઉપાડો તો શું થશે? આ બધું મોબાઈલને એક બાજુથી પકડ્યો તો શું થયું? 1, 2, 3, ત્રણે ખૂણા આવી ગયા કે નહીં એમાં? એવી જ રીતે તમે એક કપડાને પકડો, એક એને પકડો તો એક કોર્નર કોઈ પણ પકડો તો આખું બધું આવી જાય છે. તો ક્રોધ, માન, માયા, લોભ, એમાંથી ક્યારે ક્રોધ આવશે, ક્યારે અહંકાર આવશે, ક્યારે માયા આવશે, ક્યારે લોભ આવશે, એ પ્રમુખ થશે. એનો આવેગ વધારે ઊંચો છે, પણ એના સાથે બીજા પણ આવી જાય છે. અને યશાજી મહારાજ, માયા હોય ને તો તમારામાં અહંકાર તો હોય જ, તો જ તમને અંદર તમને માન માટે, ઈગો માટે, માયા તો ડિસીટ છે એટલે પણ એમાં હોય ને, તમે માયામાં અહંકાર તો આવી જ જાય અંદર. આવી જાય, અહંકાર આવે, ક્રોધ આવે, બધું આવે. હા, કહું કેમ ક્રોધ, તમને માન, સાચું ના માયા, લોભ, સરળ. આ ચારે સાથે આવે. હમ. ખાલી ઉપશાંત મૌન જે છે એ વખતે ખાલી સંજ્ઞા લોભ બાકી રહે છે, બાકી નથી રહેતું. એ બહુ ઊંચી અવસ્થા છે, 12 અવસ્થાની, 11 અવસ્થાની. તો ત્યાં સુધીમાં તો આપણે અત્યારે તો જે આપણી સ્થિતિ છે એમાં ચારે કશાય છે, પણ એટલું જ છે પ્રમુખ કયું છે. બહુ ગુસ્સો આવે છે તો ક્રોધ મુખ્ય થયું, પણ અહંકાર છે, માયા છે, લોભ છે. જો માયા વધારે એ થયું તો એ વિચાર કરશે, જો અત્યારે ક્રોધ કર્યું ને તો બધું બગડી જવાનું છે. હા, અત્યારે મીઠું મીઠું બોલો, ગુસ્સો નહીં કરવાનો, લોકોને દેખાડો અમે બધા હું બધાને પ્રેમ કરું છું, હું બધાનું ધ્યાન રાખું છું. એ તો ખબર જ પડી આવે કે માયા છે. ત્યારે શું થયું? ક્રોધ દબાઈ ગયો હા. અને અહંકાર દબાઈ ગયો, પણ અંદરથી એમ થાય છે ને, હું બધાની ચાપલુસી શું કામ કરું? પણ તો અહંકાર તો છે અંદર. છે, અહંકાર તો હોય જ અંદર. હવે શું છે, આપણા ઘરમાં પ્રસંગ છે એટલે છાનામાના ચૂપચાપ બેસી જાઓ ને, અત્યારે કરશું તો બધું આપણી જ ઘરની બધું ખરાબ દેખાશે. પણ અંદર એમ થાય છે કે એના ઘરમાં જયારે પ્રસંગ આવશે ને ત્યારે હું દેખાડીશ, અત્યારે હું ચૂપ છું. અત્યારે ચૂપ છું, પછી દેખાડીશ તો ત્યાં અહંકાર આવી ગયો, ત્યાં ક્રોધ આવી ગયો. પણ અત્યારે યશાજી મહારાજ, ખાલી માયા કરવી હોય તોય અહંકાર જ હોય ને. તમને કાંઈ હોય તો તમને સરળ ના રહેવું હોય. અંદરથી સરળતા તમારી ક્યારે આવે? જ્યારે તમારામાં, તમે નતો અમને એક વખત કીધું કે માયા છેલ્લી જાય એટલે તમારું માન ને ક્રોધ, માન અને લોભ છેલ્લો જાય, તમે એમ કીધું હતું. પણ માયા બહુ અઘરી છે કાઢવી, એમ કીધું. લોભ લાસ્ટમાં જાય. હા, અને માયા પણ બહુ અઘરી છે એમ કહેતા હતા તમે. એ છે ને પ્રચ્છન્ન છે, એટલે છુપાયેલી છે, દેખાતી નથી. અહંકાર દેખાય. હા, અહંકાર દેખાય. જેવું કોઈ નથી. અહંકાર ખબર પડે, જો એ માણસને કેટલો અહંકાર છે, એને પૈસા કમાવી લીધા, એને અહંકાર આવી ગયો એટલે બીજાને કઈ ગણકારતો નથી, તો અહંકાર દેખાય છે, ક્રોધ દેખાય છે, પણ માયા નથી દેખાતી. લોભ હજી દેખાય છે કે અરે મેં ઘણું કમાવી લીધું, પણ હજી હું શું નથી થયું? નંબર 1માં નથી આવ્યું. મારા આગળ છે હજી 2-4 લોકો. યશોજી મહારાજ, આપણે જે અહિંસાની ને અપરિગ્રહની વાત કરી, તો પછી એમાં
મોસ્ટલી બધા પીપલ ફોલો કોને કરે? જે આઉટર ક્રિયા જે થતી હોય ઈ ફોલો થાય. તો આ સુક્તિ કેના માટે છે? પોતા માટે છે કે બીજાની ક્રિયા કેવી રીતના જોવી? નહીં, કારણ કે આપણા મનમાં કોક વખત કોઈના માટે વિચાર આવે કે આ જો કેવા કેવા કામ કરે છે, આ કઈ સંયમી કહેવાય, આ કઈ સારું કહેવાય, આ આમ છે. તો પછી આપણા મનમાં કોઈના માટે ખરાબ વિચાર આવતા હોય તો એ વખતે આપણે વિચાર કરવો જોઈએ કે દેખાય છે ખરાબ કામ થઈ રહ્યું છે, પણ શું ખબર આપણને કે સારા માટે કરે છે કે ખરાબ માટે કરે છે. જેવી રીતે એક નાની સરખી વાત, તમારું બર્થડે છે અને તમારા બર્થડે નો સરપ્રાઈઝ તમને કોઈ આપવા માંગે છે અને તમને કહે છે કે આપણે બધા ત્યાં જવાનું છે, તે અમુક લોકો આવવાના છે, એને મળવાનું છે, તો તમે એટલા વાગે આ જગ્યા આવી જજો. તમે ત્યાં જાઓ છો, ત્યાં કોઈ દેખાતું નથી, સાવ સૂનું દેખાય છે. પછી એમ કહે કે જો મને આવવાનું કીધું અને અહીંયા તો કોઈ નથી. પછી થોડી તમે હિંમત રાખો તો અચાનક લાઈટ થઈ જાય અને બધું દેખાય અને તમારી પાર્ટી દેખાય, તમને લોકો દેખાય, બધા વિશ કરવા. તો આ શું છે? આ એક સરપ્રાઈઝ એટલે સારા ભાવમાં કરે છે એટલું, પણ એવું પ્રચ્છન્ન રૂપથી છુપાવીને કોઈ ખરાબ માટે પણ કહેશે કે તમે આ જગ્યા આવો, તમારા માટે આ કરો, ત્યાં મારા માણસ મળશે, તમને આપશે, કરશે. બધા તો કઈ નહીં, તમને પકડી ઉપાડીને લઈ જાય. ઘણી વખત કિડનેપ થાય, એ થાય. તો એ શું છે? એવા દાખલાઓ આવે જ છે ને. તો આપણે બીજા માટે તો આટલા, એ પણ આપણા માટે જ છે કે આપણા માટે જ ઇમ્પ્રુવ થવાની આપણે બીજા માટે કંઈક વિચાર ખોટા આવે તો આપણે એમ વિચારીએ કે કઈ નહીં, એના પાછળ શું ભાવ છે, શું ખબર, બસ કરીને છોડી દેવું જોઈએ. બહુ વધારે કોઈના માટે ખરાબ નહીં વિચારવાની, ખરાબ કલ્પના નહીં કરવાની કે આ કોઈ જો સારું કરે જ નહીં ને, આ આટલું બધું દેખાડે છે સારું, પણ એના ભાવ સારા નથી, એ ક્યાંય ક્યાંય દગો આપશે, ધોકો આપશે. આ બધું આટલું આપણે કોઈના માટે વિચારીને અને એ વિચાર કરવાથી શું થવાનું છે? આપણું કઈ ચાલવાનું છે? આપણે એને બદલવાના છે? તો પછી ખોટા વિચારો કરીને આપણે શું કામ પાપના ભાગી બનીએ? શું કામ બંધન કરીએ? એના કરતા એમ શાંતિથી વિચારી લેવાનું કે ભગવાન કરે સદબુદ્ધિ આપે એને, એના પાછળ બી એનો કોઈ સારો ઈરાદો હશે. અને આપણા માટે તો આપણે એમ જ વિચાર કે હું જે પણ કરીશ સારા ભાવથી કરીશ, કોઈનું ખરાબ થવા માટે નહીં કરું. થેન્ક યુ યશસ્માન. એટલે યશસ્જી મહારાજ એમ આમ છે ને કે આપણે પોતાના જ ભાવને જોવાનું, કે આપણને કઈ શંકા ના જાય, કઈ ડાઉટ ના જાય, અને કાંઈ આપણને જેવી રીતના જોતું હોય એવું ના થાય કાંઈ વસ્તુ, તો ખાલી ઊંધો વિચાર નહીં કરી લેવાનો એનો. નહીં, અને ઘણી વખત શું થાય છે કે આપણે સાવધાની આવશ્યક છે. આપણે સીડી ઉતરીએ છીએ તો આપણું પ્લગ સ્લીપ થાય ને નીચે ન જવાય એટલી સાવધાની હોવી જોઈએ કે આપણે જઈ રહ્યા છીએ તો આપણા સાથે ધોકો ન થાય, પણ ઓલું આમ જ કરશે, ઓલું આમ જ કરશે, આ કરશે, શું ઈ નહીં. એક જાણવા ખાતર જાણી લીધું, વિચારવા ખાતર વિચારી લીધું, અને આપણું પગલું શું હોવું જોઈએ કે હું બરાબર રસ્તો જોઈને ચાલીશ, ક્યાંય પણ પાણી ઢોળાય ન હોય, તેલ ઢોળાય ન હોય, કે હું સ્લીપ ન થાઉં, બસ એટલું જ કરવાનું. યશસ્જી મહારાજ, તમારા સંપર્કમાં તો કેટલા બધા લોકો આવે અને બધા લોકોના વિચાર ને બધું જુદું હોય, તો તમે કેવી રીતના આ ભાવ મેન્ટેન કરો? તમે આમ ડિટેચ્ડ થઈ જાઓ કે ઇટ્સ ઓકે, કે કેવી રીતના કરો? નહીં બીનાબેન, શું થાય છે કે જે લોકો આવે છે
આ લોકોની વિચારવાની, સોચવાની એની લેર છે. બધા એક સરખા નથી. કોઈ બહુ પ્રેમથી કરે છે, કોઈ થોડુંક ભાઈ હવે આપણા પાસે થોડું છે તો થોડું કરીએ. હા ભાઈ આપણે સમાધાન છે, આપણે 9 તત્વ કરી લીધું, દ્રવ્ય સંગ્રહ કરી લીધું, બસ હવે આગમને આપણે કેમ સમજવાના છે, એટલું હોય. અમુક વ્યક્તિની એનાથી પણ આગળ જવાની ભાવના, એનાથી પણ. તો અલગ અલગ કેટેગરી છે લોકોની. આપણે એ જ વિચારવાનું છે કે સારું છે, આજે આટલું તો જાણવાની ઈચ્છા થઈ, કાલે વધારે થઈ શકશે. આપણે એને અજ્ઞાની કહીને કે તમને કોઈ ઉત્સાહ નથી, તમારે કંઈ કાર્ય કરવાની ક્ષમતા નથી, તમે રહેવા દો, બીજા પાસેથી હું કરાવી લઈશ, આ કકળાટ નહીં કરવાની. આપણે જેટલું છે, જેના પાસે જેટલા ભાવ છે એને ધન્યવાદ આપવાનું, અને ભગવાનને આપણા ભાવ એવા થાય છે કે એના ભાવ ઊંચા આવે, એ રીતે આપણે પ્રયત્ન કરીએ. બધાની યોગ્યતા જુદી જુદી હોય ને યશાજી મહારાજ. કોઈ બીજી હોય, કોઈ બીજા મોડમાં હોય, બીજા એમાં હોય. હવે અને એ આપણે સમય એ લોકોનો ના હોય કે ત્યારે તૈયાર હોય કાંઈ શીખવાની કે. બરાબર છે. યશાજી મહારાજ, આપણે બધા સાથે કામ કરીએ, આપણે ગ્રુપમાં કામ કરીએ, તો એમાં એ બધાની જુદી જુદી યોગ્યતા હોય. તો એમાં બી પેશન્સ હોવું જોઈએ, ને એમાં બી આપણને આ વિચાર કરવાનો વિચાર આવે કે બસ આપણે આટલું સાથ આપે છે ને, તો આપણું આટલું એટલું એનું સ્વાગત કરીએ, અને એ વધારે કેમ પ્રોત્સાહિત થઈને વધારે સાથ આપે એટલા માટે કોશિશ કરીએ. બસ અને કોઈ પણ વાત ઉપર મનને ખોટું નહીં લગાડવું. આપણે જે તરત જ ખોટું લગાડી લઈએ ને મનને, એનાથી બધી એ થાય કે હવે આપણી કલ્પના કરો, મીટિંગ ચાલે છે, હું એક વાત કહું અને તમે કહેશો કે નહીં આ થાય એવું લાગતું નથી, તો હું કે જો મારી વાતને કાપી નાખી, હું જે કહું ને એનું ઉલટું બોલશે રીતા. એમ નહીં, આપણે કહી કે બરાબર છે તમારી વાત, પણ આપણે કોશિશ કરીને જોઈએ થાય કે ન થાય. એટલે જ ભગવાન મહાવીર અનેકાંતવાદ લઈ આવ્યા ને યશાજી મહારાજ. ત્યારે હા. કેટલું બધું હતું જુદું જુદું વિચાર. અને ભગવાનનો જે અનેકાંતવાદ છે એ શું છે? એ જ છે. હવે અમુક લોકો કહે છે કે આત્મા ક્ષણિક છે, ક્ષણ ક્ષણ પર્યાય બદલાય છે. કોઈ કહે છે નહીં આત્મા નિત્ય છે. કોઈ કહે છે કે ભગવાન તમને સ્વર્ગમાં મોકલ્યો છે, ભગવાન તમને નરકને મોકલશે. કોઈ કહે છે ના. તો ભગવાન મહાવીર શું કહ્યું? ભગવાન મહાવીર કીધું ક્ષણિક પણ છે, શાશ્વત પણ છે. પર્યાયના દૃષ્ટિથી ક્ષણ ક્ષણ પર્યાય બદલે છે, તો એ ક્ષણજીવી છે. પર્યાય જીવન છે, જન્મ છે, મૃત્યુ છે. મૃત્યુ છે તો જીવન નષ્ટ થઈ ગયું, પણ એ પર્યાય નષ્ટ થઈ. દ્રવ્ય નથી નષ્ટ થયું, દ્રવ્યના દૃષ્ટિથી નિત્ય છે. તો બંને છે, ક્ષણિક પણ ક્ષણભંગુર પણ છે અને નિત્ય પણ છે. એનો વિનાશ પણ થશે અને અવિનાશી પણ છે. જીવન નષ્ટ થયું છે, એક ભાવ ગયું, મનુષ્ય ભાવ ગયું, એ નષ્ટ થઈ ગયું. હવે બીજા ભાવમાં આવ્યા, પણ જે નષ્ટ થવા જેવું હતું એ થયું, પણ એમાં પણ એક નષ્ટ નથી થયું, એ આપણી આત્મા છે. આત્મા ત્યાં પણ હતી ને અહીંયા પણ છે. એક રૂમમાંથી બીજા રૂમમાં ગયા તો શું થયું? એક રૂમમાં આત્મા જુદી હતી અને બીજા રૂમમાં આત્મા જુદી થઈ ગઈ? નહીં થઈ. પણ
બહાર વ્યવહારમાં શું દેખાય છે? તમે ઓફિસમાં જાઓ, ઓફિસમાં એક કેબિનમાં મેનેજર બેસ્યું છે, બીજા કેબિનમાં કેશિયર બેઠું છે, ત્રીજા એમાં એકાઉન્ટન્ટ બેઠું છે, ચોથામાં ચપરાસી બેઠું છે, અને તમે કહો છો કે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો ત્યાં તો બધા માણસો બદલાઈ જાય છે, પણ ઓફિસ તો એક છે ને. તો આ તમારી વાત સાચી, પણ આ પણ આપણે કરી જોઈએ. એમ પણ બની શકે છે, આપણે હજી વિચાર કરીએ, પણ આમ ખોટું એ નહીં રાખવાનું કે પછી મને નથી ખબર, તમે તમારે કરી લો. આ જ્યારે આપણે ટીમ વર્કમાં કામ કરીએ છીએ ત્યારે આ ન થાય. ચાલો મંગલ પાઠ કરીએ. હા યશાજી મહારાજ. નમો અર્હંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વજ્જાયાનં, નમો લોએ સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનતો ધમો મંગલમ. ચત્તારી લુગુત્તમા, અર્હંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલીપનતો ધમો લુગુત્તમો. ચત્તારી શરણં પ્રવજ્જામિ, અર્હંતે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાહુ શરણં પ્રવજ્જામિ, કેવલીપન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય યાત્રા જીવનની કરી રહ્યા છો. આશીર્વાદ છે તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાલીમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. હાય. મથેના વંદામી યશાજી મહારાજ, બહુ થેન્ક યુ સરસ યશાજી.